સુરતના પાલનપુર ગામ સ્થિત રાજ વર્લ્ડ શોપિંગ સેન્ટરમાં સ્પાની આડમાં કૂટણખાનું ચાલતું હોવાની પોલીસને બાતમી મળતા જ દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસને ઘટના સ્થળ ઉપરથી 3 ગ્રાહકો સહિત 5 લોકોને ઝડપી પાડ્યા હતા, જ્યારે દેહ વ્યાપાર માટે રાખવામાં આવેલી 4 યુવતીઓને મુક્ત કરાવવામાં આવી હતી. દરોડા દરમિયાન પોલીસને કાઉન્ટરના ડ્રોવરમાંથી અને ડાયરીઓમાંથી ચોંકાવનારી વિગતો મળી છે. પોલીસે કુલ 4 નાની પોકેટ ડાયરી અને 1 મોટી ડાયરી જપ્ત કરી છે, જેમાં દેહ વ્યાપાર સાથે સંકળાયેલી મહિલાઓના નામ, ગ્રાહકોના હિસાબ અને રોજિંદા વહીવટની વિગતો લખેલી હતી. આ ઉપરાંત અલગ અલગ કલરના 39 ટોકન પણ મળી આવ્યા છે, જે સંભવતઃ ગ્રાહકો અને મહિલાઓ વચ્ચેના વ્યવહાર માટે વપરાતા હતા. આ ડાયરીઓ આગામી સમયમાં આ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ માટે કડીરૂપ સાબિત થશે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ સ્પાના સંચાલકો અત્યંત સતર્ક હતા. ગ્રાહકોની અવરજવર અને પોલીસની હલચલ ઉપર નજર રાખવા માટે હોલ અને બહારના ભાગે કુલ 3 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા, જેનું ડીવીઆર પણ પોલીસે કબજે કર્યું છે. એટલું જ નહીં, રેડ દરમિયાન જાણવા મળ્યું છે કે વિપિન ઉર્ફે રિંકુ શાહુ નામનો યુવક બહાર લોબીમાં ઊભો રહીને સતત વોચ રાખતો હતો, જેથી પોલીસના આગમનની જાણ અગાઉથી જ થઈ શકે. પોલીસે જ્યારે રૂમમાં પ્રવેશ કર્યો ત્યારે દેહ વ્યાપાર સાથે સંકળાયેલી મહિલાઓ કટંગી હાલતમાં મળી હતી. તેમની પાસેથી અને કાઉન્ટર ઉપરથી દેહ વ્યાપારના પુરાવા તરીકે ગ્રાહકોને મોકલવામાં આવતા મહિલાઓના ફોટા ધરાવતા 11 મોબાઈલ ફોન મળ્યા છે. તદુપરાંત 8,500 રોકડા, વપરાયા વગરના કોન્ડોમ અને લાઇટ બિલ જેવી વસ્તુઓ પણ કબજે લેવામાં આવી છે. પોલીસે આ મામલે સ્થળ ઉપરથી 2 સંચાલકો અને 3 ગ્રાહકોની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય માલિક હજુ ફરાર છે. શુદ્રો બાબુરાવ ચક્રબોર્તી સ્પાના મેનેજર તરીકે કામ કરતો આ યુવક અડાજણ વિસ્તારની ક્રિસ્ટલ સોસાયટીમાં રહે છે. તે ગ્રાહકો સાથે સોદાબાજી કરી દેહ વ્યાપાર કરાવતો હતો. વિપિન ઉર્ફે રિંકુ જગદીશ શાહુ મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી આ યુવક સ્પામાં મજૂરી કામ સાથે બહાર લોબીમાં વોચ રાખવાનું કામ કરતો હતો. આકાશ અંકુશભાઈ ધનાવડે સ્પાનો મુખ્ય માલિક, જે હાલ પોલીસ પકડથી દૂર છે. તે પાલનપુર નીલકંઠ રેસિડેન્સી પાસે રહે છે. દરોડા દરમિયાન કરણ દીપકભાઈ શાહ, જે ગ્રાહક છે, વીરસિંહ શાંતિજી કોળી અને ઉમેશ દિલીપ શર્મા નામના ઈસમો, જે ગ્રાહકો તરીકે રંગે હાથે ઝડપાયા હતા. આ સમગ્ર મામલે પોલીસે પકડાયેલા તમામ શખ્સો વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956, આઈટીપીએની કલમ 3, 4, 5 અને 7 તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 143 અને 144 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરાર માલિક આકાશ ધનાવડેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. कमिश्नर सर सूरत शहर, संयुक्त पुलिस कमिश्नर सेक्टर 2 सूरत शहर, नायब पुलिस कमिश्नर ઝોન 7 सूरत शहरનાઓ તરફથી વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ, વિશેષ કરીને જેમાં મહિલાઓનું શોષણ થતું હોય એ પ્રકારની દેહ વ્યાપારને લગતી પ્રવૃત્તિઓ ઉપર વોચ રાખી જો કોઈ પણ એવી ગેરકાયદેસરની પ્રવૃત્તિ જણાઈ આવે તો તેના પર કાર્યવાહી કરવા જે સૂચના આપવામાં આવેલ હતી, તે અંતર્ગત ઝોન 7ના એમ અને એન ડિવિઝનના સ્ટાફ તથા ઝોન 7ના જે એલસીબીનો સ્ટાફ છે તે તમામે મળીને જે બાતમી અમને મળેલ હતી તે આધારે ગતરોજ રાજ વર્લ્ડ શોપિંગ સેન્ટરના 3જા માળે રૂમ નંબર 311માં આ પ્રકારની મહિલાઓનું શોષણ કરે તેવી દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચાલુ છે તેવી બાતમી મળતા ગતરોજ એ સ્થળ પર અમારી ટીમ દ્વારા રેડ કરવામાં આવેલ છે, જેની અંદર આ 3 ઓફિસને અને જે બ્રાન્ચીસ છે તેની ટીમોએ સામેલ રહીને સફળ રેડ કરેલ છે. આ રેડ દરમિયાન કુલ 4 ભોગ બનનારને મુક્ત કરાવીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલવામાં આવેલ છે. ગુનાની વિગત જોઈએ તો તે સ્થળે રેડ કરતા કુલ દેહ વ્યાપારની પ્રવૃત્તિ ચાલુ હતી, જેની અંદર 3 કસ્ટમર મળી આવેલ છે અને સાથે જે આ સમગ્ર પ્રવૃત્તિ છે તે ચલાવનાર કાઉન્ટર પર બેસનાર મેનેજર તથા તેનો સહાયક એમ અન્ય 2 ઈસમોને પણ ધરપકડ કરવામાં આવેલ છે. એમ કુલ 5 ઈસમોની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે. સમગ્ર સર્ચ ઓપરેશન દરમિયાન અને રેડ દરમિયાન કુલ 7 મોબાઈલ કાઉન્ટરના જે દેહ વ્યાપારની પ્રવૃત્તિ માટે વપરાતા હતા, જેને કાઉન્ટરના મોબાઈલ કહી શકાય, જે મારફતે ગ્રાહકો સાથે વાતચીત અને પૈસા નક્કી કરવાની પ્રવૃત્તિ ચાલતી હતી, એવા 7 અને બીજા કસ્ટમર્સના અને એમ મળીને કુલ 11 ફોન સીઝ કરવામાં આવેલ છે. રોકડ નાણાં જોઈએ તો 8,500 જેટલા રોકડ નાણાં અને કુલ મળીને 63,000 રૂપિયાનો માલ સીઝ કરવામાં આવેલ છે. સાથે દેહ વ્યાપારની પ્રવૃત્તિને લગત જે આઇટમ્સ હોય જેમ કે કોન્ડમ,
અને ટોકન હિસાબની ડેઇલી હિસાબની ડાયરી વગેરે પણ આ ગુનામાં મળી આવતા સીઝ કરવામાં આવેલ છે. હાલ આ સ્પા ચલાવનાર જે ઈસમ છે, માલિક છે, એ વોન્ટેડ છે અને એની સાથે અન્ય કોઈ પણ આમાં સામેલ છે કે કેમ એ અંગે પાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. મેડમ, ટોકન શાના માટે રાખતા હતા, કઈ રીતે એનો ઉપયોગ હતો? સામાન્ય રીતે જ્યારે દેહ વ્યાપારની પ્રવૃત્તિ આવા કૂટણખાના પ્રકારમાં કાં તો સ્પામાં જ્યારે ચાલતી હોય છે ત્યારે અલગ અલગ મહિલાઓને લોભ લાલચ આપીને આ પ્રકારની પ્રવૃત્તિમાં સાંકળવામાં આવતી હોય છે. એમનો દિવસનો હિસાબ જે છે એના માટે અલગ અલગ પ્રકારની ટોકનો એમને કસ્ટમર દીઠ આપવામાં આવતી હોય છે અને ત્યારબાદ એ હિસાબે એ ડાયરી લખવામાં આવે છે ને એ આધારે નાણાંનો પછી હિસાબ કરવામાં આવતો હોય છે.